બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા હુમલાના મામલે એસઆઈટીની તપાસ હવે વધુ ઊંડાણમાં જઈ રહી છે, પરંતુ સાથે જ તત્કાલીન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વધુ એક આરોપીની ધરપકડ થવા છતાં મુખ્ય આરોપી તરીકે કોળી સમાજ જે નામ આગળ કરી રહ્યો છે તે જયરા જાહેર સુધી હજુ તપાસ ન પહોંચતા સમાજમાં રોષ અને શંકાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બગદાણામાં નવનીતભાઈ પર થયેલા હુમલા બાદ એસઆઈટી દ્વારા આ કેસમાં વધુ એક આરોપી સંજય ચાવડાની ધરપકડ કરવામાં આવી છે, જે પાલીતાણાના સંજણાસર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. અગાઉ પકડાયેલા કુલ 9 આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ માટે રિમાન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. જોકે અત્યારે 10મા આરોપી સંજય ચાવડાની ચોક્કસ ભૂમિકા અંગે એસઆઈટીએ સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી. સૂત્રોનું કહેવું છે કે સંજય ચાવડાની ધરપકડ ગુનાની મદદગારીના આરોપ હેઠળ કરવામાં આવી હોઈ શકે. આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે તેના પરિવારજનો પૈકી એક વ્યક્તિ અગાઉ મોરબીમાં થયેલા આંગડિયા લૂંટના કેસમાં આરોપી રહ્યો હોવાનું કહેવાય છે. જોકે આ બાબતે પણ અધિકૃત પુષ્ટિ હજુ સુધી થઈ નથી. એસઆઈટીની આ કાર્યવાહી બાદ હવે તત્કાલીન તપાસ કરી રહેલા પોલીસની તપાસ પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. કોળી સમાજ અને સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો એસઆઈટી ટૂંક સમયમાં વધુ આરોપીઓ સુધી પહોંચી શકે છે તો પહેલા તબક્કે સ્થાનિક પોલીસ કેમ આ કડીઓ જોડવામાં નિષ્ફળ રહી. આ સંદર્ભમાં તત્કાલીન બગદાણા પીઆઈ ડીવી ડાંગર અને મહુવા ટાઉન પીઆઈ કે.એસ. પટેલને એસઆઈટી દ્વારા ભાવનગર આઈજીપી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે તે સમયે કરવામાં આવેલી તપાસ, પુરાવા સંકલન અને આરોપીઓ સુધી પહોંચવાની પ્રક્રિયા અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે શું શરૂઆતની તપાસમાં કોઈ બેદરકારી કે દબાણ હેઠળ લાડિયાવાડી ચડાવવામાં આવી હશે, અને જો એવું છે તો જવાબદારી કોની બને છે? કોળી સમાજનો રોષ એ તરફ ઇશારો કરે છે કે તેમને હજુ પણ ન્યાય અંગે વિશ્વાસ નથી બેઠો. મુખ્ય નામ સુધી તપાસ ન પહોંચવી, એસઆઈટીની કાર્યવાહી બાદ પણ શંકાઓ ઊભી રહેવી અને તત્કાલીન અધિકારીઓની પૂછપરછ, આ તમામ બાબતો કેસને વધુ સંવેદનશીલ બનાવી રહી છે. હવે જોવાનું રહ્યું કે એસઆઈટીની આગળની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને કોળી સમાજની માંગ મુજબ ન્યાયની દિશામાં કયા પગલાં લેવામાં આવે છે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.